તો તમે શું કર્યું કે જેના કારણે એમના ફાયદો થઈ ગયો? શું વસ્તુ વાપર્યું? અત્યારે મેં એને પેટવેટ ચાલુ કર્યું. ઓકે, જરા બતાવજો ને. હા, આ પેટવેટ પાવડર છે ને, ઓકે આ મેં ચાલુ કર્યું. આનાથી મને પૂરેપૂરો રિઝલ્ટ મળ્યો. ઓકે. જયારે મેં 2 મહિનાની અંદરમાં જે દૂધ કાઢતો હતો ત્યારે 4 લીટર દૂધ કાઢતો હતો. હા જયારે આ પેટવેટ પાવડર વાપરી હા ત્યારે અત્યારે મેં હાલના તારીખે 7 લીટર દૂધ ભરતો છે. ઓકે, મતલબમાં કે અમને રમેશભાઈ એ જણાવજો. મને તમને ડબ્બો આપી દેવો કઈ નહીં. ઓકે ઓકે રમેશભાઈ, હા. અમને એ જણાવજો કે આપણે ત્યાં ગાયમાં કીધું કે તકલીફ હતી, આચરનો પ્રોબ્લેમ હતો હા. અને તમે આ પાવડર ખવડાવવાનું ચાલુ કર્યું. હા. મને એ જણાવો કે આ પાવડર ખવડાવ્યાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થયો? 1 અઠવાડિયામાં એનો રિઝલ્ટ આવી ગયું. ઓકે, 1 અઠવાડિયામાં મતલબ કઈ હા, રીતે એમ તો આવ્યું થોડું? બીજા દિવસે જ સારું લાગતું હતું, હા, પણ જે એનો પૂરેપૂરો રિઝલ્ટ 1 અઠવાડિયામાં આવી ગયું. 1 અઠવાડિયામાં આવી ગયું. હા. મતલબમાં કે તમે કીધું કે દૂધ કેટલું નીકળતું એમ કેતા હતા? 4 લીટર દૂધ નીકળતું હતું. હા. પેટવેટ પાવડર ખવડાવ્યું એટલે 7 લીટર દૂધ. એટલે 7 લીટર દૂધ પર આવી ગયું. મતલબમાં તમે કહેતા હતા કે આચરણના જે પ્રોબ્લેમ એટલે બ્લોકેજ ટાઈપ જ હતું. હા, બ્લોકેજ એટલે આમાં શું છે, આ ખાંડ એકદમ હુજી ગયેલો. સોજા આવી ગયેલો હતો. હા, ને બરાબર બ્લોક છે. જ થઈ ગયેલો. બ્લોક જ થઈ ગયેલો. હા. હવે આ પાવડર ખવડાવવાના હાલમાં જ કેટલા મહિના થયા એમ અત્યાર સુધીની વાત અત્યારે કરીએ? 2 મહિના પાવડર નથી.